ચાલો આપણે સાથે મળીને ભારતની ભૂગોળની એક જોરદાર સફર કરીએ. પૃથ્વી પર એનું સ્થાન ક્યાં છે ત્યાંથી લઈને એની અનોખી ભૌતિક વિશેષતાઓ સુધી બધું જ જાણીશું. તો આપણી આ સફરનો પહેલો સવાલ જ એ જ છે કે આખરે પૃથ્વી પર ભારત ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં પૂરું થાય છે. આપણે એનું ચોક્કસ સ્થાન શોધીશું, એનું વિશાળ કદ માપીશું અને એના ચારેય છેડાઓ સુધી પહોંચીશું. કોઈપણ દેશને સમજવા માટે સૌથી પહેલાં એ જાણવું જરૂરી છે કે દુનિયાના નકશા પર એ આવેલો છે ક્યાં. તો ચાલો સૌથી પહેલાં આખી દુનિયાના પરિપ્રેક્ષ્યમાં ભારતનું ઘર શોધીએ. ભારત સંપૂર્ણપણે ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલું છે. હવે આ ખાલી એક ભૌગોલિક હકીકત નથી, એની સીધી અસર આપણા હવામાન, ઋતુઓ અને આપણા ટાઈમ ઝોન પર પણ પડે છે. જુઓ, આ અક્ષાંશ અને રેખાંશના આંકડા છે ને એ ખાલી નંબરો નથી. એમ સમજો કે આ એક એવી મોટી ચોકઠું છે જેની અંદર આખો ભારત દેશ એની તમામ વિવિધતા સાથે સમાયેલો છે. તો આ જે અક્ષાંશ અને રેખાંશની આપણે વાત કરી એ જમીન પર ખરેખર કેટલો મોટો વિસ્તાર રોકે છે. ચાલો હવે ભારતના વિશાળ કદ અને તેના માપ પર એક નજર નાખીએ. તમે ક્યારેય ભારતના નકશાને ધ્યાનથી જોયો છે? જો જોશો તો લાગશે કે એનો આકાર લગભગ 4 ખૂણાવાળો એટલે કે ચતુષ્કોણીય છે. આને સમજવાથી શું ફાયદો? તો એ કે દેશના ચારે છેડા યાદ રાખવામાં બહુ સરળતા રહેશે, જે આપણને એની લંબાઈ પહોળાઈ સમજવામાં મદદ કરશે. વિચારો, ઉત્તરમાં કાશ્મીરની બર્ફીલી પહાડીઓથી લઈને છેક દક્ષિણમાં કન્યાકુમારીના દરિયાકિનારા સુધી ભારતની લંબાઈ છે પૂરા 3214 કિલોમીટર. કેટલું વિશાળ અંતર છે નહીં? અને હવે વાત કરીએ પહોળાઈની. પૂર્વમાં જ્યાં સૂરજ સૌથી પહેલાં ઉગે છે એટલે કે અરુણાચલ પ્રદેશથી લઈને પશ્ચિમમાં ગુજરાતના કચ્છના રણ સુધી દેશની પહોળાઈ છે 2933 કિલોમીટર. આ બારચાર્ટથી વાત એકદમ સાફ થઈ જાય છે. ભારત તેની પહોળાઈ કરતાં લંબાઈમાં થોડુંક જ વધારે છે અને આ જ આકાર દેશની ભૌગોલિક વિવિધતામાં મોટો ભાગ ભજવે છે. તો કુલ મળીને ભારતનો જમીન વિસ્તાર કેટલો? લગભગ 32,87,000 ચોરસ કિલોમીટરથી પણ વધુ. આ આંકડો જ ભારતને દુનિયાનો 7મો સૌથી મોટો દેશ બનાવે છે. અને બીજી રીતે કહીએ તો આખી પૃથ્વીની જમીનનો 2.4% હિસ્સો ભારત પાસે છે. ભલે દુનિયાના નકશા પર નાનો દેખાય પણ હકીકતમાં પૃથ્વી પર તેની હાજરી અને પ્રભાવ ઘણો મોટો છે. હવે આપણે ભારતના કદને તો સમજી ગયા. તો ચલો હવે એક મજેદાર સફર પર નીકળીએ અને દેશના ચારેય છેડા એટલે કે એના અંતિમ બિંદુઓ શોધી કાઢીએ. આપણી યાત્રા શરૂ થાય છે છેક ઉત્તરથી. લદ્દાખમાં આવેલું છે ઇન્દિરા કોલ. આ એક પહાડી રસ્તો છે જે ભારતનું સૌથી ઉત્તરીય બિંદુ છે. અહીં એવું લાગે જાણે ભારતની સરહદ આકાશને અડી રહી હોય. હવે ચાલો પશ્ચિમ તરફ. ગુજરાતના કચ્છના રણમાં સર ક્રીક નામનો એક દલદલ જેવો વિસ્તાર છે. આ છે ભારતનું સૌથી પશ્ચિમી બિંદુ જે પાકિસ્તાન સાથેની સરહદને અડે છે. અને છેક પૂર્વમાં અરુણાચલ પ્રદેશનું વાલોંગ શહેર. આ એ જગ્યા છે જ્યાં આપણા દેશમાં સૂરજનું પહેલું કિરણ પડે છે. આ છે દેશનો સૌથી પૂર્વીય છેડો. હવે જઈએ દક્ષિણ તરફ. ભારતની મુખ્ય જમીનનો છેડો આવે છે કન્યાકુમારીમાં, જેને કેપ કોમોરિન પણ કહે છે. અહીં અરબી સમુદ્ર, બંગાળની ખાડી અને હિન્દ મહાસાગર ત્રણેયનું મિલન થાય છે. શું અદ્ભુત દ્રશ્ય હશે! પણ એક મિનિટ, શું તમને ખબર છે ભારતનો સૌથી દક્ષિણી છેડો મુખ્ય જમીન પર નથી? એ તો આંદામાન અને નિકોબાર ટાપુઓ પર આવેલા ગ્રેટ નિકોબાર ટાપુ પર છે, જેનું નામ છે ઇન્દિરા પોઈન્ટ. તો આ ચારેય ખૂણાઓને જોડતી સરહદો કેટલી લાંબી છે? ચાલો હવે ભારતની જમીન અને દરિયાઈ સરહદો પર એક નજર કરીએ, જે દેશના નકશાને આકાર આપે છે. ભારતની સરહદોના આંકડા જુઓ, ખરેખર પ્રભાવશાળી છે. જમીની સરહદ છે 15,200 કિલોમીટર અને ટાપુઓ સાથે ગણીએ તો દરિયાકિનારો છે 7,500 કિલોમીટરથી પણ વધુ. દેશની સુરક્ષા અને વ્યાપાર માટે આ બંને કેટલા મહત્વના હશે એનો અંદાજ લગાવી શકાય છે. આ જે લાંબી જમીન સરહદ છે એ ભારતને 7 પડોશી દેશો સાથે જોડે છે. કયા કયા? બાંગ્લાદેશ, મ્યાનમાર, પાકિસ્તાન, નેપાળ, ચીન, ભૂતાન અને અફઘાનિસ્તાન. દરેક સરહદની પોતાની એક અલગ જ વાત છે. સારું, સરહદોની વાત તો થઈ ગઈ. હવે ચાલો આખા દેશની અંદર એક નજર કરીએ અને સમજીએ કે ભારતની જમીનને મુખ્યત્વે કયા 2 ભાગમાં વહેંચી શકાય છે. ખરેખર ભારતની ભૂગોળ જાણે 2 અલગ દુનિયાની કહાણી છે.
એક તરફ છે ઉત્તર, જ્યાં હિમાલયના ઊંચા પહાડો અને ગંગા સિંધુના ફળદ્રુપ મેદાનો છે, અને બીજી તરફ છે દક્ષિણ, જ્યાં પ્રાચીન દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ આવેલો છે અને એની બંને બાજુએ છે પશ્ચિમ અને પૂર્વીય ઘાટ. તો આપણી આ સફર અહીં પૂરી થાય છે, પણ એક મોટો સવાલ પાછળ છોડી જાય છે. આટલી અનોખી અને વિશાળ ભૂગોળે, આ પહાડો, આ મેદાનો, આ દરિયા કિનારાઓએ કેવી રીતે સદીઓથી ભારતના ઇતિહાસ, સંસ્કૃતિ અને 1 અબજથી વધુ લોકોના નસીબને ઘડ્યો હશે? આ એક એવો સવાલ છે જેના પર વિચારવા જેવું ખરું.